ભાભી પ્લીઝ તમે રડશો નહીં. કોઈને કોઈ રસ્તો ચોક્કસ નીકળશે. એ લોકોએ ભલે આપણી શ્રેયાને કિડનેપ કરી હોય, પણ શ્રેયાને કંઈ નહીં થાય. અને ભગવાન પર ભરોસો છે ભાભી. તમે શાંત થાઓ અને મને એક વાત કહો, એ લોકોએ ખાલી તમને ધમકી જ આપી છે કે પછી કોઈ એવિડન્સ પણ આપ્યા છે? ઠીક છે, તો તમે મને એ મોકલો, હું કંઈક કરું છું. પ્લીઝ તમે શાંત રહેજો, કંઈ જ નહીં થાય. કોઈ શ્રેયા નામની છોકરીને કિડનેપ કરી છે અને રાધા મેડમ ભાભી કરીને વાત કરી રહ્યા છે. એનો અર્થ એમના ફેમિલીમાંથી જ કોઈ છે. મારા લીધે બિચારી શ્રેયા હેરાન થાય છે. મારી નાનકડી છોકરી ખબર નહીં એની શું હાલત હશે. હે ભગવાન, પ્લીઝ મારી શ્રેયાને બચાવી લો. મારા બાળક સાથે રમવાના એને ઘણા સપના જોયા છે. પ્લીઝ બચાવી લો. મારે કંઈક તો કરવું પડશે. આમાં તો ચારેકોર અંધારું છે. ખબર કેવી રીતે પડે કે એને ક્યાં રાખી છે? એનો મતલબ શ્રેયાને રેલવે ટ્રેકની આસપાસ ક્યાંક રાખી છે. હા ઇન્સ્પેક્ટર સાહેબ, આ રેલવે ટ્રેક પાસે એવી કોઈ જગ્યા ખરી જ્યાં કોઈને કિડનેપ કરીને રાખી શકાય? ઓકે ઓકે, હું જોઉં છું. ના ના, કાંઈ પણ જરૂર પડશે તો હું તમને ફોન કરીશ. ઠીક છે. નાસ્તો અને દૂધ? ઘરે જવું છે, મને ઘરે જવું છે. લે આ પી લે. ના, મને નથી પીવું, મારે ઘરે જવું છે. અરે મારી માં, ચૂપ થઈ જા. અરે આ બોસ પણ ખરા છે. એ ત્યાં પાર્ટી કરે છે ને આપણે અહીંયા બેસીને વડાપાવ ખાઈએ છીએ. અને આ છોકરી ચૂપ થવાનું નામ નથી લેતી. મારે ઘરે જવું છે. હે ખાઈ લે. ના, મારે ઘરે જવું છે. મને ખબર જ હતી કે તું આમ કરીશ. ચૂપચાપ ખાઈ લે.
મારે ઘરે જવું છે, મારે ઘરે જવું છે. ખાયલા નકર એક નાખીશ ને. એ કોણ છે? સામે આવું. આમ છુપાઈને કેમ વાર કરે છે? હિંમત હોય તો મારી સામે આવો. ભાભી ભાભી તમે બિલકુલ ચિંતા નહીં કરતા. મેં બધું જ વિચારી લીધું છે. આપણી શ્રેયાને ગમે તે રીતે રાધા, શ્રેયા ઘરે આવી ગઈ છે. સાથે જ શ્રેયા આવી ગઈ. હા, લે વાત કર. હેલો કાકી, તમે કેમ છો? અરે દીકરી, હું મજામાં છું. તું કેમ છે? હું તને બહુ જ મિસ કરું છું શ્રેયા. હું પણ તમને બહુ મિસ કરું છું. પણ કાકી, તમે આપણા ઘરે કેમ નથી? હલો રાધા, હવે આપણે વધારે મોડું નથી કરવું. તું એક કામ કર, કાલનું જ ગોઠવ. આપણે આવતીકાલે મળીએ છીએ. હા ભાભી. પણ ભાભી, મને એક વાત ના સમજાય. જો શ્રેયાને કિડનેપ કરી હતી તો પછી એ ઘરે કેવી રીતે આવી? ઓહ, એટલે શ્રેયાને પણ કોઈ અજાણી વ્યક્તિએ બચાવી. પણ ભાભી, હવે પ્લીઝ તમે શ્રેયાનું બરાબર ધ્યાન રાખ. અને હા, જ્યાં સુધી આપણું કામ નથી પતતું ને ત્યાં સુધી શ્રેયાને તમારા મમ્મીને ત્યાં નહીં જવા દેતા. અત્યારે એનું તમારા બધાથી દૂર રહેવું સેફ નથી. ઠીક છે, હું એમ જ કરું છું. અને હું તારા ફોનની રાહ જોઉં છું. ઠીક છે, હું પણ મોકો જોઈને તમને ફોન કરું છું. ઠીક છે. ક્યાંક આ અજાણી વ્યક્તિ ડૉક્ટર શ્યામ તો નથી ને?